સમસ્ત આદિવાસી રાઠવા સમાજના નેજા હેઠળ જાતિના પ્રમાણપત્ર અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે સંબોધીને લખેલ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટરને આપવામાં આવ્યું, જેમાં વિભાગીય વિશ્લેષણ સમિતિને તારીખ 22/5/2026ના હુકમથી મંજુલાબેન કે રાઠવાનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના હુકમથી મંજુલાબેન રાજ્યપાલ રદ કરવાના હુકમમાં પુનઃ વિચારણા કરી હુકમ પરત ખેંચવા તેમજ કોળી, ઢેબરા કોળી, રાઠવા કોળી, બારિયા કોળી જાતિને બક્ષી પંચની યાદીમાંથી દૂર કરવા તારીખ 4/8/2022 અથવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરવા તેમજ કટ ઓફ ડેટ 1980-81 સુધી રાખવા જેવા વિવિધ પ્રશ્નોને લઈ નિવાસી અધિક કલેક્ટરને શૈલેષ ગોકલાણીને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી રાઠવા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગેની યુથ મામલતદાર પારસિંગભાઈ રાઠવા તેમજ આદિવાસી અગ્રણી હરેશભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજરોજ મહેરબાન કલેક્ટર સાહેબ છોટાઉદેપુરને રાઠવા મંજુલાબેન કિશનભાઈ નો જાતિનો દાખલો વિશ્લેષણ સમિતિ દ્વારા જે રદ કરવામાં આવેલો છે એ બાબતે અમે આવેદનપત્ર માટે આવેલા છે. જાતિના દાખલા બાબતે વધુ પ્રકાશ પાડતા જાતિ બાબતે છોટાઉદેપુર જિલ્લામાં ઘણા લાંબા સમયથી વાદ વિવાદ ઊભો થાય છે અને ઘણા વિદ્ય સંતોષીઓ આ પ્રશ્નને ચગાવે રાખે છે. એટલે વિશ્લેષણ સમિતિ દ્વારા જે કંઈ પુરાવા રજૂ કરવામાં આવે છે એ પુરાવામાં લૂપ હોલ્સ રાખીને આ મંજુલાબેનનો દાખલો રદ કરવામાં આવેલો છે. વિશ્લેષણ સમિતિ દ્વારા જો ખરેખર અમારે આદિવાસીના જેટલા બી પેરામીટર્સ છે એ પેરામીટર્સ જોવામાં આવે તો આ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસીઓના જે પ્રશ્નો વારે ઘડીએ ઉપસ્થિત થાય છે તેનું સોલ્યુશન મળી રહે તેમ છે. વિશ્લેષણ સમિતિ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં ઘણા બધા આદિવાસીઓના દાખલાઓ રદ કરવામાં આવેલા છે અને આ પ્રશ્ન બાબતે અમે વારંવાર આવેદનપત્રો પણ આપેલા છે, હાઈકોર્ટમાં પણ ગયેલા છે, પરંતુ આ પ્રશ્નનું કાયમી સોલ્યુશન આવે તે માટે અમે આજ રોજ આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને આપેલ છે. પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈનો જે દાખલો વિશ્લેષણ કમિટીએ રદ કર્યો છે એના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવીએ છીએ. એમાં જે વિશ્લેષણ કમિટીએ જે ઊંડાણપૂર્વક એનું રહેઠાણ અને જે આદિવાસીના જે રીતિ રિવાજો અને સંસ્કૃતિ જોઈ નથી અને અધૂરી વિગતે એમનો જે દાખલો રદ કરેલો છે. એટલે અમારી એવી માંગણી છે કે ફેર વિચારણા કરી કે આ મંજુલાબેનનું રહેઠાણ ને જે સરકારના જીઆરઓ છે એમાં એક 27 ડિસેમ્બર 1960નો પરિપત્ર છે કે છોટાઉદેપુરના જે પ્રાંતના કોલી છે એઓને કન્સિડર હેઝ બેકવર્ડ ક્લાસ પર્સન ઓનલી 1/4/1978 ની અંદર આ બક્ષી પંચ આવી છે. બક્ષી પંચમાં રાઠવા કોલીને કઈ રીતે લીધા એનો કોઈ મળતું નથી. સરકાર પાસે પણ આ જીઆરઓ નથી, પરંતુ સરકારી જમીન જે 1 માર્ચ 1960 રોજ આપી યાદી બનાવી એ આદિવાસી હતા એટલે કબજા હકની રકમ લઈને આપી છે. એટલે અમારી માંગણી એવી છે કે જે વિશ્લેષણ કમિટી છે પૂરતા એનું રહેઠાણ કે પૂરતા પુરાવા જોયા વગર થોડા પુરાવાથી જે વિશ્લેષણ કમિટી જે રદ કર્યો છે એ દાખલો ફેર વિચારણામાં લઈ અને ચાલુ કરી આપે એવી અમારી માંગણી.